जय जय श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ। श्री दादर शीतलनाथ जिनालयनी रजत जयंती वर्षनी उजवणी निमित्ते श्री दादर कच्छी जैन संघ प्रस्तुत करे छे स्वामी धर्मनी केडीने कंडारतु, जिन शासननी दिव्यता पाथरतु, प्रभुना शासनने शणगारतु, तीर्थ रक्षानी अलबेल पोकारतु नाटक, शासन समर्पित तेजवंत विरल विभूति, शत्रुंजय तीर्थ उद्धारक, वीर कर्माशा, वीर कर्माशा, वीर कर्माशा। लेखक वसंत मारू, दिग्दर्शक हिमांशु शाह, शुभम गाला। नमो आदिश्वरम युगादिजिनेश्वरम, नमो शत्रुंजयम, नमो सिद्धाचलम, नमो आदिश्वरम युगादिजिनेश्वरम, नमो शत्रुंजयम, नमो सिद्धाचलम। દાદર કચ્છી જૈન સંઘના ઉદ્ધા સિતારા દ્વારા અભિનીત નાટક બસ થોડી ક્ષણોમાં આપની સમક્ષ રજૂ થશે. પણ આ પૂર્વે આ નાટક કરવાનો વિચાર કોને કેમ આવ્યો તે જરા કહી દઉં. શ્રી દાદર કચ્છી જૈન સંઘમાં શ્રી શીતલજીન ગૃહજીના લઈને આજકાલ કરતાં 25 વર્ષના વાણા વહી ગયા અને 25મા રજત વર્ષે એવું કંઈક નોખું અનોખું કરીએ જેથી દાદરના યુવા સિતારાઓ આગળ આવે અને એકબીજાને મળે અને એક યુવા પાક તૈયાર થાય. એ વિચારથી શ્રી યુવા પાકની જાંબાઝ ટીમ તૈયાર કરવામાં આવી અને એમાં સોનામાં સુગંધ મળે એમ પ્રવર્તની માતૃહૃદયા, સૌના વાલા, સૌના પ્યારા, સૌથી નિરાલા એવા સાધ્વી શ્રી પરમ પૂજ્ય અરુણોદય શ્રી મહારાજ સાહેબનું અદ્ભુત ચાતુર્માસ મળ્યું અને એમાં યુવા પાકે ખૂબ જ સરસ રીતે ભવ્યાતિ ભવ્ય અસ્મરણીય ચાતુર્માસ પ્રવેશની કામગીરી કરી અને આમ શરૂ થઈ અમારી નવી મંજિલ. સંઘના સભ્યો તથા યુવાનોનો ઉત્સાહ અને ઉમંગને નિહાળી એમને એક છત્ર નીચે લાવી રજત જયંતિ વર્ષની અનોખી ઉજવણી કરવાનો વિચાર શ્રી નરેન્દ્રભાઈ શાહને આવ્યો. એટલે એમણે પોતાની ઈચ્છા શ્રી દેવચંદભાઈ ગઢા સમક્ષ પ્રગટ કરી, જેમને આ વિચાર ખૂબ જ પસંદ આવ્યો. એટલે કારોબારી સભ્યોની મિટિંગ દરમિયાન આની રજૂઆત કરવામાં આવી, જેને બધા સભ્યોએ સમર્થન આપ્યું અને એક ઐતિહાસિક નાટક ભજવવાના ચક્રો ગતિમાન થયા. ચુનંદા દિગ્દર્શકનો સંપર્ક કરવામાં આવ્યો, એમની વાર્તાના વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી અને પસંદગીનો કળશ શ્રી હિમાંશુભાઈ શાહ પર ઉતારવામાં આવ્યો. એમને પહેલેથી જ વિનંતી કરવામાં આવી કે નાટક માટે આવેલા લગભગ 60થી 70 કલાકારોને આવરી લેવામાં આવે એ રીતે નાટકની સ્ક્રિપ્ટ ગોઠવવાની છે, કારણ કે દરેક જણને નાટકમાં કામ કરવાની તક આપવી એ જ અમારો ધ્યેય હતો. આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આ નાટકમાં બધા મળીને 70 કલાકારોએ ભાગ ભજવ્યો છે, જેમણે પોતાનો કિંમતી સમય ફાળવીને આ નાટકને સુંદર ન્યાય આપવા તનતોડ મહેનત કરી છે. કારણ કે કોઈ પ્રોફેશનલ નથી. ઘણા કલાકારો કામ ધંધેથી, ઘણા સ્કૂલ, કોલેજ કે ક્લાસીસમાંથી ને ગૃહિણીઓ રસોડાનું કામકાજ એડજસ્ટ કરીને પ્રેક્ટિસ માટે આવતા અને રાતના 11 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરીને ઘરે જતા. એકવાર આ કલાકારો જે આપણા સંતાનો છે એમની મહેનતને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે અહીંયા ઉપસ્થિત શ્રોતાજનોમાંથી કોણે પાલીતાણાની જાત્રા કરી છે? વાહ, તમે વિચારશો કે આ કેવો પ્રશ્ન છે. પાલીતાણાની જાત્રા તો ભાગ્યે જ કોઈએ નહીં કરી હોય, બધાએ જ કરી હશે. તો આ પવિત્ર તીર્થ પર લાખો કરોડો ભાવિકો જાત્રા કરે છે, દાદાની પૂજા અર્ચના માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે, જે તીર્થ માટે દરેક જૈનોને ગર્વ છે. પણ શું તમને પર્વતનો ઇતિહાસ ખબર છે? દાદાના દેરાસર તરફ ચડતા કેટલી બધી અસ્કામયતોને નિહાળીએ છીએ, પરંતુ એનો ઇતિહાસ ઘણા ઓછા લોકોને ખબર હશે. ભારતના ઇતિહાસમાં મોગલોનો મોટો ફાળો છે. મોગલો પોતાનું સામ્રાજ્ય વધારવા ભારતની બધી સંસ્કૃતિઓને નષ્ટ કરી રહ્યા હતા. દેરાસરોને તોડફોડ કરી, મૂર્તિઓને ખંડિત કરી નાખી, પગીઓને બંદી બનાવતા, એમનું સ્ત્રી ધન લૂંટી લેતા, હાથ પગ જીભ કાપી કાળો કેર વર્તાવતા. ત્યારે કેટલા વિરલાઓએ પોતાનું સર્વસ્વ આપી તીર્થની રક્ષા કરી, તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તોલાસા, ખેમાસા, ભાવરસા, જાવરસા જેવાઓએ તન મન ધનથી તીર્થ રક્ષા કરાવી, જીન શાસનની શાન વધારી. આવી રીતે 15 વખત તીર્થનો જીર્ણોદ્ધાર થયો. આ વાર્તા છે એવા જ એક વીર સપૂતની, જેમણે 16મી અને છેલ્લી વાર શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો. આ વાર્તા છે વીર કર્માશાની, જેમણે પોતાના પરમ મિત્ર બહાદુર શાહ પાસેથી ઉદ્ધારની પરવાનગી મેળવી 16મો ઉદ્ધાર કર્યો અને આ તીર્થને સલામત બનાવ્યો. તો ચાલે સૌ સાથે મળીને માણીએ ભવ્યાતિ ભવ્ય, અદ્ભુત, આહલાદક, જાજરમાન ઐતિહાસિક નાટક વીર કર્માશા.
पधारे मारे आंगने बहे आनंद रस की बयार आज सारी नगरी में बहे आनंद रस की बयार आज सारी नगरी में घर घर मंगलाचार हो घर घर मंगलाचार हो लियो अंतिम जन्म महान आज इस नगरी में लियो अंतिम जन्म महान आज इस नगरी में प्रभु जी पधारे हमारे आंगणे प्रभु जी पधारे हमारे आंगणे बहे आनंद रस की बयार आज सारी नगरी में बहे आनंद रस की बयार आज सारी नगरी में आज सारी नगरी में आज सारी नगरी में आज सारी नगरी में महाप्रतापी महाप्रभावी पुरुषादानी पार्श्वजी अखिलानंदी शुद्ध स्वरूपी त्रिकालज्ञानी पार्श्वजी महाप्रतापी महाप्रभावी पुरुषादानी पार्श्वजी अखिलानंदी शुद्ध स्वरूपी त्रिकालज्ञानी पार्श्वजी वीर वीर गंभीर जिनवर भव दुख निवारका गुरुदेव 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 वंदन गुरुदेव वंदन તોલાશા આવી ગયા? ગુરુદેવ તમને કેવી રીતે ખબર હું તોલાશા છું? તોલાશા, તમે મને શોધી રહ્યા છો. કેટલા મહિનાઓથી શોધી રહ્યા છો. મારવાડ, ગુર્જર ભૂમિ, જ્યાં જ્યાં મેં વિચર્યા છીએ ત્યાં ત્યાં મને મળવા મારી પાછળ આવ્યા છો. પણ નિયતે આપણું મિલન આ જંગલની વચ્ચેની ગુફામાં નિર્ધાર્યું હશે, એટલે આજે મેળાપ થયો. ગુરુદેવ આપ તો સિદ્ધિઓને વરેલા છો. જીન શાસનની પ્રભાવના માટે મર જીવા બનીને વિચરી રહ્યા છો, પણ આપે આ ગુફામાં સ્થિરવાસ કેમ કર્યો છે? તોલાશા, જીન શાસનની પ્રભાવના વધારવાની સાથે સાથે અમારે આત્માનો ઉદ્ધાર તો કરવો જ પડે. વિહાર કરતાં કરતાં આ જંગલમાં આ ગુફાની વચ્ચે થોડા દિવસ સ્થિરવાસ કરી સાધના કરવી છે. અમારે આત્માની ઓળખ કરવી છે. ગુરુદેવ પણ આ જંગલમાં જંગલી પશુઓ વસે છે. માનવીઓ કરતાં ઓછું નુકસાન કરે છે આ આબોધ જીવો, તો ડર શાનો? આ ગુફામાં સાપ, અજગર, વીછી, મકોડાની વચ્ચે આત્મીયતા બંધાઈ છે. પણ શા સોદાગર કામકાજ મૂકીને તમે મને મળવા? ગુરુદેવ, ધનરાજીએ આપની નિશ્રામાં સંગ કરાયો હતો. હા, 3 લાખ અશ્વના માલિક
રાણા સંગ્રામસેનનું રાજ ચિત્તોડ પર હતું. આપની ગૃહલક્ષ્મી લીલાવતી અને આપના 6 પુત્રો મને વનવા આવ્યા હતા. હા, પણ ત્યારે મોટા સમુદાય વચ્ચે મારી હતાશા, વિવશતા, આક્રોશ અભિવ્યક્ત નહોતો કરી શક્યો. માટે જ તમને મળવા મન ઝંખતું હતું. ગુરુદેવ, હું કાપડનો મોટો વ્યાપારી, આર્થિક રીતે સમૃદ્ધ, પણ પાવડી માટે રાતોની રાત ઊંઘ હરામ થઈ ગઈ છે. સુખ ચેન હણાઈ ગયા છે. મારા પિતાશ્રીને આપેલું વચન હું ક્યારે પૂરું કરીશ ગુરુદેવ, ક્યારે? વચન? શેત્રુંજય નદીના તટ પર છાતી તાણીને ઉભેલા ડુંગરિયા પર મારા પરમ શ્રદ્ધેય ઋષભદેવ અને એમના મંદિરને યવનોએ ખંડિત કરી દીધું છે. મને મારા પ્રિય દાદા ઋષભદેવનો જીર્ણોદ્ધાર કરવો છે. પણ આ મુગલોની ધાક! દાદાનો જીર્ણોદ્ધાર કરી પુનઃ પ્રતિષ્ઠા કરી મારે ભવ સુધારવો છે. પણ એ ક્યારે થશે? જીન શાસનનો જય જયકાર કરવો છે. મનના માંડવે તો મેં કેટલીય વાર આ કાર્ય કર્યું છે, પણ સાચે સાચ એમની પુનઃ પ્રતિષ્ઠા હું ક્યારે કરીશ ગુરુદેવ, ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. શું? તોલાશા, આ કાર્ય તમારા ભાગ્યમાં લખેલું નથી. હું એટલો અભાગ્યો છું? તોલાશા, દાદા પ્રત્યેની તમારી ભાવના અદ્ભુત છે, કિંતુ પુનઃ પ્રતિષ્ઠા કરી જીર્ણોદ્ધાર કરવા માટે પૂર્વભવના સારા કર્મો મનુષ્યના ખાતે બોલાવવા જોઈએ. પાછો આ તો ક્રૂર મોગલોએ કરેલા કુકર્મોનું પરિણામ છે. જૈનો લડાઈ કરી શકતા નથી, કારણ કે અહિંસાના વ્રતધારી છે. પણ રાજાનું દિલ જીતી આ કાર્ય પાર પાડશે એક વીરલો. ગુરુદેવ, કોણ છે એ ભાગ્યશાળી? તમારો સૌથી નાનો પુત્ર કર્માશા. કર્માશા, કર્માશા. હા, હું પાર પાડીશ આ કાર્ય. जय जय श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ. હે ભગવાન, મને આશીર્વાદ આપો કે મારા પિતાજીનું સ્વપ્ન પૂરું કરી શકું. માં, તમે પણ મને આશીર્વાદ આપો, હું જ પાર પાડીશ આ કાર્ય. કર્માશા, શું જીદ માંડી છે? હજી તો તમે બાળક છો પુત્ર. માં, આ જીદ નથી, મેં મારી જાતને આપેલું વચન છે. હું વણિક પુત્ર છું, ચતુરાઈ એ મારા રગોમાં વહે છે. જો પિતાજી નહીં કરી શકે તો હું પુનઃ ઉદ્ધાર કરીશ. ઋષભદેવ સ્વામી તીર્થનો શત્રુંજયના પાણીથી દાદાનો અભિષેક કરવો છે મારે. શત્રુંજય ડુંગર ઉપર બિરાજમાન ઋષભદેવને સિંહાસન પર બેસાડવા છે મારે. બાળ, આ જીદ શું કામ? પિતાજીના ઋણમાંથી મુક્ત થવું છે મારે. તમારી કૂકને ઉજાડવી છે, કુલના સંસ્કારોને દીપાવવા છે મારે. બધું જ છે આપણી પાસે, ધન, વૈભવ, વ્યાપાર. છતાં પિતાજીને કંદેલના ઉજાસમાં રડતા જોયા છે, બેચેન બનતા જોયા છે. પ્રભુ પ્રત્યેની આ શક્તિથી બે બાકડા થયા છે. જાણું છું પુત્ર, પણ દાદા ઋષભદેવની પ્રતિમાને કોણે ખંડિત કરી ખબર છે? કોણે? મોગલોએ. માત્ર દાદા ઋષભદેવની નહીં, પણ ગુજ્જર અને મારવાડની ભૂમિ પર પથરાયેલ જીન મંદિરોને ખંડિત કરી આપણી ભાવનાઓને લોહી લુહાણ કરી નાખી છે. ક્યારેક તો એટલું લોહી ઉકળી આવે છે કે થાય છે કે હાથમાં તલવાર લઈ એક એક મોગલને શિક્ષા કરું. પણ આપણો જૈન ધર્મ, એમાં લડાઈનો વિચાર સુદ્ધા પણ પાપ છે. અહિંસા એ તો આપણું આભૂષણ છે બેટા. આ દિલ્હીનો બાદશાહ હોય કે બીજો કોઈ બાદશાહ, ધર્મ જનૂન એ જ એમનો ધર્મ છે. મારા વડ સાસુ પાસે સાંભળેલું કે દાદા ઋષભદેવનું અપમાન કેવી રીતે થયું. બાપુ બચાવો! છોડી દે.
છોડી દે મારી દીકરીને, છોડી દે, છોડી દે. એ કાફેર, જાણતો નથી આ મુલકમાં અમારા મઝહબનો ઝંડો લહેરાય છે. આ જો કોઈના હાથ વઢાયેલા છે તો કોઈનું મસ્તિષ્ક. છોડી દો મારી દીકરીને. મારી દીકરી બહુ નાની છે. અમને બંદી બનાવી તમને શું મળશે માલિક? અમારી પાસે તમને આપવા માટે કંઈ જ નથી. દિલ્હીના બાદશાહને તારી છોકરી પેશ કર. બાદશાહ એની સાથે નિકાહ કરશે અને તને માલામાલ કરી દેશે. રહેમત, આ શત્રુંજયનું પાણી હજી તું જાણતો નથી. નરાધમ, જૈનો આ ડુંગર દેવ પર બિરાજમાન અરિયનદેવને વંદન કરવા આવે છે. ડુંગરના ચારે બાજુ ગીચ જંગલ અને એમાં વસતા હિંસક પશુઓનો ડર તમારા જેવા પશુઓથી ઓછો લાગે છે. ઓહ, તો તું જૈન છે? ના, અમે હિન્દુ છીએ. મારા બાપુ પાગી છે. પગી? પગી એટલે શું કાફેર? પગી એટલે પગદંડી બતાવનાર. આ ડુંગર દેવની ટોચ ઉપર ઋષભદેવ બિરાજે છે, જૈનોના તીર્થંકર. આ તળેટી અને ડુંગર ઉપર ઘનઘોર જંગલ છે, એમાં વિકરાળ પશુઓ વસે છે. સિંધ, કરાચીથી માંડીને અફઘાનિસ્તાન સુધીના જૈનો શ્રદ્ધાપૂર્વક પગપાળા કે ગાડાઓથી અહીં પધારે છે. ડુંગર ઉપર ચડવા અમે એમને રસ્તો બતાવીએ છીએ. બદલામાં દયાવાન ભાવિકો જે અમને આપે એનાથી અમારું ગુજરાન ચાલે છે માલિક. તો ચાલ, ડુંગર ઉપર ચડવાનો રસ્તો બતાવો પગી. સુબેદાર સરદાર, આ વર્ષા ઋતુનો સમય છે. અહીંયા સિંહ, વાઘ, વરુ ત્રાટકેને ફાડી નાખે. અને વરસાદ પડે તો ખીણમાં લપસી પડાય. પગથિયા તો છે નહીં, માત્ર વિકરાળ પશુઓ છે. અમે ક્યાં ઓછા વિકરાળ છીએ પગી? તમે વિકરાળ નહીં, વિકૃત છો. બીજા ધર્મને અમાન્ય નથી જાળવતા. એ કાફેર, હું પગી છું, જૈનોનું લૂણ ખાધું છે. હું તમને ઉપર જવા નહીં દઉં. જાન આપી દઈશ પણ રસ્તો નહીં બતાવું. જાન નહીં, જબાન લઈ લઈશ. તારી જ નહીં, આ બધાની. લોકોને ધાક બેસી જશે કે અમે કેવા બર્બર છીએ. સિપાહીઓ, આ બધા પગીઓને બંદી બનાવીને અમારી સાથે લઈ ચાલો અને આ છોકરીઓને પણ સાથે લઈ ચાલો. છોડી દે મારી દીકરીને, છોડી દે. હે દેવ, તમારા મંદિરના રક્ષણ માટે મારા પિતા અને બીજાએ જાન આપી દીધી છે. એમને સદગતિ આપજો દેવ, એમને સદગતિ આપજો. બાપુ, છોડી દો અમને, છોડી દો બાપુ, છોડી દો, છોડી દો. આ હે શાસન દેવી, આજે કોઈ અઘટિત ઘટના બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હે ઋષભદેવ પ્રભુ, હું તો મામૂલી પૂજારી છું, આપનો સેવક. વનથી ઘેરાયેલો શત્રુંજય પર્વત, એમાંય આ તોફાની વરસાદ, મોટી મોટી શિલાઓ ગબડી રહી છે, ઝાડો ઉખડી રહ્યા છે ને નીચે કદાચ નદી તોફાની બની છે. હે દેવી, ઋષભદેવ પ્રભુની મૂર્તિના ચક્ષુમાંથી અશ્રુધારા શું કામ થાય છે? શું કામ થાય છે? એ કાફેર, કોણ છે તું? હું? આપ કોણ છો? સવાલ નહીં, જવાબ આપવાના. દિલ્હીના બાદશાહના સુબા છીએ અમે. આ તલવાર જોઈ છે? જો જીવતા રહેવું હોય તો અમારા મજબનો સ્વીકાર કર. નહીં, હું બ્રાહ્મણ છું, છતાંય જીવન આખું પ્રભુની સેવા ચાકરી કરી છે. હવે મને ધર્મભ્રષ્ટ નહીં કરો. હું હાથ જોડીને આજીજી કરું છું. મારા સહાયકોને જવા દો,
જવા દો. જવા દઉં? આ ડરપોકોને જવા દઉં? અરે આ જંગલી ડુંગર ઉપર ચડવા માટે જ્યાં પિશાચ પણ ડરી જાય ત્યાં હું લાવ લશ્કર સાથે હેરાન પરેશાન થઈને આવ્યો છું અને તું કહે છે જવા દઉં? ઓ જાલિમ, આ બ્રહ્મદેવનો શ્રાપને હાથ તને જીવતો નહીં રહેવા દે. ઓહો હો રહેમત મિયા, દેખા આપને દેખા. આજ સુધી તો એમ જ લાગતું હતું કે આપણા બાદશાહની નજર શિલ્પકલાને પારખવામાં બહુ તેજ છે, પણ આ મંદિરો જોઈને લાગે છે કે શિલ્પકલામાં કાફીરો કાફી આગે છે. હા સુબા, આટલા ઊંચા ડુંગર ઉપર આટલી મોટી મોટી શિલાઓ કેવી રીતે લાવ્યા હશે? શિલ્પકારોએ વર્ષો સુધી ડુંગર ઉપર રહીને કેવી બારીક કોતરણી કરી લાગે છે. આ કાફીરો પાસે તો આપણા જહાપનાથી પણ વધુ કારીગરીની પરખ લાગે છે. એટલે જ તો આપણે હિન્દુ મંદિરો અને જૈન દેરાસરોની તોડફોડ કરી રહ્યા છીએ. સિપાહીઓ, ડુંગર પરના તમામ દેરાસરોને તોડી નાખો. પણ સુબા, એના કરતાં એમના પ્રભુની મૂર્તિને જ ખંડિત કરી નાખીએ તો આ જૈનો કોની પૂજા કરશે? એમનો ધર્મ, એમની સંસ્કૃતિ ધીરે ધીરે આપોઆપ ખતમ થઈ જશે. આ જગતમાં આપણા સિવાય કોઈ મજહબ જ ન રહેવો જોઈએ. નહીં નહીં, એવું નહીં કરતા. ઋષભદેવ પ્રભુની મૂર્તિને ખંડિત કરવાનો પાપ નહીં આચરતા, નહીં આચરતા. સિપાહીઓ, જેટલું થાય એટલું મંદિરને નુકસાન કરો ને મૂર્તિને ખંડિત કરી નાખો. પછી આપણે પાટણ તરફના મંદિરો તોડવા જવાનું છે. પરમ શ્રદ્ધેય તીર્થંકરની મૂર્તિ ખંડિત કરશો, પણ અમારા દિલમાં વસતી શ્રદ્ધાને કેવી રીતે ખંડિત કરશો? ક્રૂર ઘાતકી સુબા. આની જબાન બહુ ચાલે છે સુબા. તો આ બધા કાફીરોની જબાન કાપી નાખો. આ લોકોનું માથું ધડથી અલગ કરી નાખીએ. નખમાંથી જીવ જાય માલિક, આ લોકોના નખો કાપી નાખીએ. એના કરતા સારું જીવતા દફનાવી દઈએ માલિક. એના કરતા ઊંડી ખાઈમાં ફેંકી દઈએ. ના, આ બધા કાફીરોની જબાન કાપી નાખો. પાલીતાણા ડુંગર ઉપર લહેરાતા જંગલમાં સિંહ, વાઘ અને ચીતા ભૂખ્યા થયા છે. તેમની ત્રાળો સંભળાઈ રહી છે. આ પૂજારીને ઊંડી ખીણમાં ધકેલી દો. જંગલી પશુઓને એની મીજબાની મળશે. નહીં, છોડી દો, છોડી દો મને. નહીં નહીં નહીં. માં, આ ઘટના બની ત્યારે મારો તો શું, મારા પરદાદાનો જન્મ પણ નહોતો થયો. સુબો મૃત્યુ પામ્યો. બીજા અનેક સુબા આવ્યા અને ગયા. દિલ્હીના બાદશાહો બદલાયા, પણ ના બદલાઈ એમની ધર્મ જનુનતા, એમની બર્બરતા. મોગલોથી આપણે થરથર ધ્રુજીએ છીએ. તો પછી આપણે એમનો સામનો કેમ નથી કરતા? કેવી રીતે કરીએ બેટા? નાના નાના રજવાડા એકબીજા સામે લડે છે. જ્ઞાની ઉચ્ચ નીચની વર્ણ વ્યવસ્થા એક થવા નથી દેતા. બેટા, અત્યારે ગિરિરાજ પર ખંડિત થયેલું મંદિર ખંડેર બની ગયું છે. હા, અને એ ખંડેરમાં મૂળનાગના ભીમના ટુકડા વેર વિખેર પડ્યા છે. સેંકડો ટુકડા વચ્ચે માત્ર દાદાનું મસ્તક પડેલું છે. ભાવિકો ચોરી છુપીથી જઈને એ મસ્તકની પૂજા કરે છે. મૂર્તિના ટુકડાઓ એક બાજુ ભેગા કરી એક આસન પર ઋષભદેવ દાદાનું મસ્તક બિરાજમાન કરી ભાવિકો લાચાર બની છાને ખૂણે રડે છે. કેટલો કરુણા ભાવ! કોઈકે તો દાદાની પુનઃ પ્રતિષ્ઠા કરવી જ પડશે. હા, જાગવું તો પડશે જ. અને એ કાર્ય તું કરજે બાળ. ચિત્તોડની ધર્મ પ્રેમની ધજા ગુર્જર ભૂમિ પર ફેલાવજે. ફેલાવશે ને બાળ? જરૂર પિતાશ્રી, હું તીર્થોદ્ધાર જરૂર કરીશ. આ વચન છે મારું, વચન છે મારું, વચન છે મારું. તો પુત્ર, ગુરુદેવ અહીંથી વિહાર કરતા પહેલા તમને તંત્ર મંત્રની શિક્ષા આપશે, જેથી નિર્વિઘ્ને તમે કાર્ય પૂરું કરી શકો. હું આજથી જ એમની પાસે મંત્રો શીખવા જઈશ. આશીર્વાદ આપો.
વિજય ભવ. પ્રણામ. કર્માશા, તે આજે અનેક મંત્રોને સાધ્ય કરી લીધા છે. જી ગુરુદેવ. શાસન દેવીને આહ્વાન આપવાનું અંતિમ શિક્ષણ શરૂ કરીએ. सर्वसुरासुरेन्द्र महितो वीरं बुधः संशिताः वीरेणाविहतः स्वकर्म निचयो वीराय नित्यं नमः वीरः सर्वसुरासुरेन्द्र महितो वीरं बुधः संशिताः वीरेणाविहतः स्वकर्म निचयो वीराय नित्यं नमः થાકી ગયો છું મનથી અને તનથી. ગૃહલક્ષ્મી, હું થાકી ગયો છું. એમ કેમ ચાલશે? તમારે થાકવાનું નથી. ખેપિયાઓ ગામે ગામથી ચિત્તોડ પધારી સમાચાર આપે છે. મુગલોએ સોમનાથનો શિવાલય તોડ્યું, આ મંદિર તોડ્યું, મુગલોએ આ મંદિર લૂંટ્યું, મુગલોએ આ રાજાને મારી નાખ્યા. મારાથી આવા ખરાબ સમાચારો સાંભળી નથી શકાતા. હિંમત રાખો નાથ, હિંમત રાખો. મારા ભાગ્યમાં તીર્થો ધાર નથી, પણ મારો પુત્ર કર્માશા તીર્થનો ઉદ્ધાર કરે એ જોવું છે. આ આંખે જોવું છે. એ જરૂર તીર્થ ઉદ્ધાર કરશે. તમે સાતા રાખો. આપણા 6 પુત્રોને સાથે રાખી ગુરુદેવ પાસે પરિક્રમા, પ્રવચન, પ્રશ્નોત્તરી ઇત્યાદિમાં વર્ષો ક્યાં વીતી ગયા એની ખબર જ ન પડી. 5 પુત્રોના તો લગ્ન લેવાઈ ગયા. દીકરી સુવિદેહીને પણ વરાવી દીધી. મારાથી જેટલું બનતું હતું એટલું મેં કર્યું. બસ હવે નાના પુત્ર કર્માશાના લગ્ન કરાવી દઉં તો મારો ભાર હળવો થાય. જરૂર. પછી તો આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત. આપણે હમણાં કરીએ છીએ એનાથી અનેક ગણી વધુ જીવદયા અને સાધર્મિક ભક્તિમાં આ ધન વાપરવું છે. પાઠશાળા અને જૈન મંદિરો બંધાવા છે. હા, તો કરો લગ્નની તૈયારી. મેં એમની માટે 2 સુંદર કન્યાઓ શોધી કાઢી છે, કર્પૂરા દેવી અને કમલા દેવી. હીરાની ખાણમાં શોધો તો કર્પૂરા અને કમલા દેવી જેવી પુત્રવધુ ના મળે. ગામ આખાને કર્માશાના લગ્નનું આમંત્રણ આપ્યું છે. આવા લગ્ન પેલા ક્યારેય નહીં થયા હોય. જોજો, દેવીઓનું આગમન થશે ને તીર્થોદ્ધારનું કાર્ય વેગ પકડશે. એ જો જો જો, જાન આવી ગઈ.
કર્પૂરા દેવી છે. ના એ તો કમલા દેવી છે. ના ના એ તો કપૂરા દેવી છે. ના ના એ કમલા દેવી છે. કર્પૂરા દેવી છે. ના કમલા દેવી છે. ઈ જે પણ છે બહુ સુંદર લાગે છે. पधारो मारे देश रे, पधारो मारे देश रे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः। नमस्ते रुद्ररूपाय कलिरूपाय ते नमः। विश्वरूप स्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्तप्रियाय देवाय नमस्तुभ्यं विनायक। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्तस्यै 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 नमो नमः। બમ પાંજરો પહોળું થયું વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ હવે કાળો ટીકો રે એક કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર 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 કાળો ટીકો વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો
પિતાશ્રી માતાશ્રી આશીર્વાદ આપો. અખંડ સૌભાગ્યવતી ભવ. અખંડ સૌભાગ્યવતી ભવ. આયુષ્માન ભવ. અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે. પુરાદેવી કમલાદેવી આવો, બિરાજો. નીચે નહીં, આસન પર બિરાજો. અમે તો આપની દાસી છીએ નાથ. અમે તમે બંનેને દાસી બનાવવા નહીં પણ સખી બનાવવા વર્યા છીએ. આ જમાનામાં ઉચ્ચ પ્રતિષ્ઠા માટે વણિકો કે ગ્રહસ્થો અનેક પત્નીને વરે છે. 2-4 પટરાણી હોવી એ તો સામાન્ય છે, પણ હા, અમે વિષય વાસનામાં જાજી રુચિ ધરાવતા નથી. જાણીએ છે નાથ. શું જાણો છો? જાન લઈને જ્યારે વરવા આવ્યા ત્યારે સખીઓ કહેતી, અલિયો લજ્જામણી, તારો વર તો રાજકુંવર જેવો છે. રાજકુંવર બહુ મોટો કાપડનો વેપારી, બુદ્ધિવાન અને શ્રાવકોની સહાયાર્થે અર્થ સહાય કરે છે. આટલું જ નહીં, ઋષભદેવના મંદિરના જીર્ણોદ્ધાર કરવાની મહેચ્છા રાખે છે. જીન પૂજા પ્રતિક્રમણ અને દિવસ રાત ચિંતામણી જાપ કરે છે. તમે તો પટરાણી બનીને રહેશો. પટરાણી જોજે, પાછી ચિત્તોડ જઈને અમને ભૂલી ન જતી. તો અમારા મિત્રો પણ ચોરીના માંડવામાં કહેતા હતા કે ઓ કર્માશા, ભાઈલા તું તો ફાવી ગયો. કન્યાની સખી એટલી સ્વરૂપવાન છે તો કન્યાઓ કેટલી સ્વરૂપવાન હશે? અરે બંને ધર્મપંથી છે, કલા પ્રેમી છે. જીન મંદિર બનાવતી વખતે એમની કલા દ્રષ્ટિ કામ આવશે. કામકાજ અને કલામાં પણ નિપુણ છે. ભઈલા, તું તો ફાવી ગયો. સંસારમાં પડીને તારા પિતાનું સપનું વિસરી ના જતો. હા ભાઈ, હા, વિસરી ના જતો. અમે નહીં વિસરવા દઈએ નાથ. અને અમને ખાતરી છે કે એકાદ મુગલ બાદશાહ પાસેથી તમે જીર્ણોદ્ધારની પરવાનગી તો લઈને જ રહેશો. મોગલો મોગલો આખરે છે શું? પરદેશી પોતાના ધર્મનો સામ્રાજ્ય વધારવા આપણા ઉપર ચડી બેઠા છે. હા, જૈન કલા કારીગીરીના ઉત્તમ કૃત્યો જેવા દેરાસરજીને ખંડિત કરી દે છે, જેથી ઇતિહાસમાં યવનોના મસ્જિદ, મિનારા અને કબરો પ્રસિદ્ધ રહે. એક હતો એમનો બાદશાહ અકબર, અય્યાશ મતલબી. આખો દિવસ અફીણ અને મદિરાના નશામાં ચૂર રહેતો. પોતાના દરબારમાં તાનસેન, બીરબલ જેવા નવરત્ન રાખ્યા હતા. અકબરના એ નવરત્ન ન હતા, એ તો હતા અકબરના ગુલામ, અકબરના ચાપલુસા. ચિત્તોડના જોધાબાઈને ઉપાડી ગયા અને રાણી બનાવી. શેરણી રાણી. જોધાબાઈ અકબરને પ્રેમ નથી કરતી, ધિક્કારતી હતી. પણ એમના ઇતિહાસકારોએ સાચો ઇતિહાસ બદલાવી નાખ્યો. અય્યાશ અકબરને મહાન અકબર બનાવી દીધો. શાહજહાએ જમુના કિનારે પોતાની રાણી માટે આરસનો મકબરો બનાવ્યો હતો, તાજમહેલ. પણ બીજો તાજમહેલ ન બને માટે કારીગરોના હાથ કપાવી નાખ્યા. શાહજહાં એ કેટલો ક્રૂર, કેટલો જાલિમ. એમ તો અહેમદાબાદનો બાદશાહ મોહમ્મદ બેગડો કેટલો ડરપોક હતો. રોજ નવા નવા વિષપાન કરતો. કેમ તો કે કોઈ દુશ્મન વિષ આપીને મને મારી ના નાખે માટે રોજ જરા જરા વિષ પાન કરી શરીરને વિષારી બનાવી દઉં છું, જેથી બહારનું વિષ અસર ન કરે. ડરપોક ક્યાંનો. અરે વાહ, અમારી પટરાણીઓ પાસે આટલું બધું જ્ઞાન. અદ્ભુત. એમાં મોટી શું વાત છે નાથ? ગામના પાછાડાના ગ્રંથાલયમાં અસંખ્ય પુસ્તકોનું ચયન કર્યું છે અમે. અરે વાહ, તમે બંને તો વિદુષીઓ છો. અમે વિદુષી નથી, દાસી છીએ આપની. અમારા સસરાજીના સ્વપ્નને સાકાર કરવા તમે સ્વપ્ન જોયું છે દાદા ઋષભદેવના મંદિરનું નિર્માણ કરી તીર્થનો પુનરુદ્ધાર કરવાનું સ્વપ્ન. એમાં અમને સાથીદાર બનાવજો. સાથીદાર નહીં, ભાગીદાર છો મારા. નાથ, હે લજામણીના ફૂલ જેવી સુંદરીઓ, તમારામાં મને સાચી સહચારીણી દેખાય છે. અને અમે ભાખ્યા નિરખ્યા છે તમારામાં જાવર્ષા. જાવર્ષા
સિદ્ધગિરિરાજના 13મા ઉદ્ધારક. જાવરશાના પિતાનું નામ ભાવરશા અને માતાનું નામ ભાવલા દેવી. ભાવલા દેવી તમારે ત્યાં મોટા ભવિષ્યવેતા પધારી રહ્યા છે. સાંભળો છો આપણા જેવા ગરીબના ઘરે અતિથિ પધારે છે. ધન ભાગ્ય ધન ભાગ્ય નહીં, કમ ભાગ્ય. આપણે ત્યાં હાંડલા કુસ્તી કરે છે. આપણે માંડ એક ટક ખાઈ શકીએ એટલે ખીચડી બનાવી છે, તો અતિથિને શું ખવડાવીશું? તો આજે આપણે ઉપવાસનું પચકાણ લઈ લઈએ. ઉપવાસનું પુણ્ય મળશે અને મળશે પુણ્ય અતિથિને જમાડવાનું. જી. પધારો અતિથિ, પધારો. પ્રણામ. આયુષ્માન ભવો. આમ સામાન્ય ગૃહસ્થને ત્યાં પધારી ઉપકાર કર્યો છે આપે. અન્ન ગ્રહણ કરો. ગ્રહસ્થી આપે ભોજન ગ્રહણ કર્યું? આજે અમારો ઉપવાસ છે. પણ આજે તો કોઈ તિથિ નથી. અતિથિ પધારે એ અમારા જેવા ગરીબ માટે તિથિ જ કહેવાય. અમને આપની વાણીથી અભિભૂત કરો. કર્મોમાં માનો છો ને? જૈન છો તો માનતા જ હશો. જી. તો હે શેઠ ભાવરશા. ભાવરશા શેઠ કહીને અમારી મસ્કરી ના કરો. આજથી તમારો ભાગ્યોદય શરૂ થયો છે. તમારો જ નહીં, જીન ધર્મનો પણ ભાગ્યોદય શરૂ થયો છે. અમે કંઈ સમજ્યા નહીં. અમે આગમ નિગમના જાણકાર છીએ, એટલે આપના લલાટ વાંચી શકીએ છીએ. આજે જ એક સુકનવંતી ઘોડી આપને ત્યાં વેચાવા આવશે. એ ઘોડી ખરીદી લેજો. પણ ઘોડી માટે ધન ક્યાંથી લાવવું? એની વ્યવસ્થા પણ આપ કરી લેશો એવું ભાવિ કહે છે. સમય જતાં એ ઘોડીને 3 વછેરા જન્મશે. એમને સારી રીતે તૈયાર કરી તપન રાજાને વેચશો તો ઘણું ધન મળશે. એ ધનમાંથી વધુ ઘોડી ખરીદી તૈયાર કરી રાજા વિક્રમાદિત્યને વેચશો તો રાજા વિક્રમાદિત્ય તમને મહુવા સહિત 12 ગામના ઠાકોર બનાવશે. ત્યારે તમારે ત્યાં પુત્ર રત્ન જન્મશે. જાવડશા, 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 અને એ જાવડશા સિદ્ધગિરિના 13મા ઉદ્ધારક બનશે. ભગવાન, ભગવાન તારી લીલા અપરંપાર છે. જાવરશા ઇતિહાસના એક અદ્ભુત પાત્ર. મુનિમજી, જાવડશા, હવે તમે કારોબાર સંભાળવા સક્ષમ થઈ ગયા છો. જી પિતાશ્રી. જાવરશા મોટા થયા. મહુવા એટલે કે મધુપુરીનો કારભાર અદ્ભુત રીતે સાચવ્યો અને ત્યાં ખરાબ કર્મનો ઉદય થયો. હે, કોણ છે આ મહાપુરીના મુખિયા? જાવરશા, ઘોડાનો મોટો વેપારી. જાવરશા, જાઓ એને ઉપાડી લાવો. એને મારે મલેશપુર લઈ જવો છે ગુલામ બનાવીને. કાફીરોને ખબર તો પડે એમનો રાજા અમારા બાદશાહનો ગુલામ છે. જાઓ. જાવરશા, મલ્લે છે તને બંદી બનાવવાનો આદેશ આપ્યો છે. તમે ચૂપ કેમ છો? કઈ બોલતા કેમ નથી? લઈ જવું હોય તો અમને લઈ જાઓ, પણ જાવરશાને છોડી દો. એ અમે કાંઈ ના જાણીએ. ચાલો બધા. ઉપાડી ગયા. મલેક છો જાવરશાને ઉપાડી ગયા.
જાવરશા તો તું છે જાવરશા. લઈ ચાલો આને, બાકી લોકોને પણ લઈ ચાલો. અને બધા નગરજનોને પોતાના ગુલામ બનાવીને રાખ્યા. કર્મો કરેલા મુજને નડે છે, હૈયું હિબકા ભરીને રડે છે. જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી. ઓ કર્મો કરેલા મુજને નડે છે. દિવસ રાત મજૂરી કરાવતા ક્રૂર મોગલો જૈનો પાસેથી પોતાના મસ્જિદ મિનારાનું નિર્માણ કરાવવા લાગ્યા. નગરજનોમાં આક્રોશ હતો. પણ જાવરશાહનું કહેવું હતું કે જિન મંદિર હોય કે મસ્જિદ, એના નિર્માણ કાર્યમાં આપણે ભાગીદાર થઈએ, એનાથી મોટી વાત બીજી કાંઈ ન હોઈ શકે. जिंदगी ना મળે મોત ઝંખું અગર, મોત પણ ના મળે કર્મ ટૂટ્યા વગર. જાણ હોતી અગર આ પરિણામની, તો કરત ના હું સંગત બુરા કામની. વર્ષો સુધી જાવરશાહે મલ્લેછોની ગુલામી કરી અને એમનો કારોબાર સંભાળ્યો, એમની સેવા કરી અને મલ્લેછના પ્રિય વ્યક્તિ બની બેઠા. પછી એક દિવસ શાબાશ જાવરશાહ શાબાશ, બધા ગુલામોને પાણી આપો. હુજૂર, हमारी सल्तनत ने जो बरकत की है, એટલી બરકત તો બીજી કોઈ સલ્તનતે નથી કરી. આ બધું જાવરશાહના કારણે. જાવરશાહના નેજા હેઠળ અસંખ્ય મસ્જિદોનું નિર્માણ થયું, કારભાર વિકસિત થયો. હું બહુ ખુશ છું જાવરશાહ, હું બહુ ખુશ છું. એટલે હું તમને ભેટમાં મુક્તિ આપું છું. આજથી તમને સ્વતંત્ર ધંધો કરવાની પરવાનગી આપું છું. આમીન. મુગલ રાજા મલ્લેછનો આભાર, આભાર, આભાર. આનંદો, આનંદો, આનંદો. નગર શેઠ જાવરશાહની જય હો. નગર શેઠ જાવરશાહની જય હો. નગર શેઠ જાવરશાહની જય હો. મુનીમજી, આપણા ખરાબ દિવસોનો અંત આવી ગયો છે. શૂન્યમાંથી ફરી સર્જન કર્યું. અથાગ પરિશ્રમ અને મહેનત રંગ લાવી છે. મલ્લેજપુરમાં કારોબાર મોટો થઈ ગયો છે. ગામમાં જૈન નગરજનો ફરીથી વસવા લાગ્યા છે. પણ પ્રભુ દર્શન માટે જૈન મંદિર ન હોવાથી જીવનમાં અસંતુષ્ટતા વર્તાઈ રહી છે. તમારા મનનો વિચાર હું સમજી ગયો છું જાવરશાહ. તો મુનીમજી, ગામમાં જૈન મંદિર બંધાવવાની તૈયારી શરૂ કરો. ઉત્તમ વિચાર છે. મલેજ પ્રદેશમાં સારું ધન કમાવી ત્યાં જૈન મંદિર બંધાવ્યું.
ઘણા જૈનોને ત્યાં સ્થિર કર્યા અને એક દિવસ વિહાર કરતા ત્યાં જૈન મુનિ પધાર્યા. પ્રણામ ગુરુદેવ. જાવરશા, ખૂબ દૂરથી વિહાર કરીને આપના પ્રતિબોધને જગાડવા આવ્યો છું. ગુરુદેવ. જાવરશા જાગો, જાગો જાવરશા જાગો. સિદ્ધગિરિરાજનો અપૂર્વ મહિમા છે આ મનુષ્ય લોકમાં. જી. પવિત્ર સિદ્ધગિરિરાજ પર દેવાલય બનાવવાનો અપૂર્વ અવસર આવી રહ્યો છે અને આપ મહુવાથી દૂર આ મલેચ પ્રદેશમાં પ્રમાદ કરી રહ્યા છો. ગુરુદેવ, હું પ્રમાદ નથી કરતો, પણ મલેચ પ્રદેશથી મહુવા સુધીની વિકટ માર્ગથી પહોંચવા યોજનાઓ બનાવી રહ્યો છું. જાવરશા, માત્ર યોજનામાં રચ્યા પચ્યા રહેશો કે કાર્યનો આરંભ પણ કરશો? ગુરુદેવ, આપનો આક્રોશ શાંત કરો. કઈ રીતે શાંત કરું? ગિરિરાજને અપવિત્ર બનાવી દીધો છે. કોણે? એક નીચ ગોત્રના યક્ષે. નામ શું છે એ યક્ષનું? કર્પદિયકા. કર્પદિયકા? સિદ્ધ ગિરિરાજના શિખરોને અપવિત્ર બનાવી દીધો છે. આશા જ ન કરી રહ્યો છે. ગિરિવાર પર માંસના ટુકડા વેર્યા છે, હાડકાના ઢગલા કરી મૂક્યા છે, રુધિરની નદીઓ વેવડાવી છે. આજુબાજુના 50 યોજનમાં જે કોઈ માનવી દેખાય એને મારીને ગિરિરાજ પર ફેંકી દે છે. ગિરિરાજની પવિત્ર ધરતી ઉપર ભાવિકો જઈ નથી શકતા. ઉઠો જાવરશા, ઉઠો. તીર્થનો ઉદ્ધાર કહેવા જાગો. હે ગુરુદેવ, માર્ગદર્શિત કરો. આપ શાસન દેવી ચકેશ્વરીની આરાધના કરી આહ્વાન કરો. ચકેશ્વરી દેવી જરૂર તમારું કાર્ય પાર પાડશે. હે શાસન દેવી માં ચક્રેશ્વરી, સહાય કરો. આ પામર મનુષ્યને સહાય કરો. ગિરિરાજ પર આફત આવી છે. જૈન ધર્મને યક્ષનું ગ્રહણ લાગ્યું છે. મારી ગિરિરાજને પવિત્ર બનાવી તીર્થનો ઉદ્ધાર કરવો છે. સહાય કરો દેવી, સહાય કરો. જાવરશા, અને અમને જાણ છે આપનો ભાગ્યોદય થવાનો છે. ગિરિરાજ પવિત્ર થવાના છે. તીર્થંકર દેવની મૂર્તિ ત્યાં બિરાજમાન થશે. ઉઠો જાવરશા, ઉઠો. આર્યવ્રતના તક્ષશિલા દેશના રાજા જગન્મલને ભેટરું ધરો. રાજાને પ્રસન્ન કરી ધર્મચક્ર સભાના ભોયરામાંથી પ્રભુ ઋષભદેવની પ્રતિમા મેળવી લો. પણ સ્મરણ રહે, વર્ષોના વર્ષો જૂની આ પ્રતિમા લોકો સમક્ષ પ્રગટ થઈ નથી. પ્રતિમાની પ્રતિષ્ઠા ગિરિરાજ પર કરો, એવી આજ્ઞા છે અમારી. આમ માતા ચકેશ્વરીના આશીર્વાદથી જાવરશા ઋષભદેવનું બીમ મહુવા લઈ આવ્યા. હા, આચાર્ય વજ્રસ્વામી મહુવા પધાર્યા અને તેમની નિશ્રામાં છરી પાડતો સંઘ સિદ્ધગિરી પધાર્યો. જાવરશાએ ગિરિરાજ પર હાડકાના ઢગ સાફ કરાવ્યા, રુધિર સાફ કરાવ્યું, મંદિરની ભીતો પર ઉગેલું ઘાસ સાફ કરાવ્યું, શત્રુંજય નદીના પાણી અને ગાયોના દૂધથી ગિરિરાજને પવિત્ર બનાવ્યું, મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તક્ષશિલાથી લાવેલી ભગવાનની મૂર્તિને શિખર પર લઈ આવ્યા. અને ત્યાં આમ કેમ થાય છે? કેમ થાય છે? કેમ થાય છે? દિવસે મૂર્તિને ઉપર લઈ આવીએ છીએ ને રાત વીતે ત્યાં બીજા દિવસે જોઈએ છીએ તો ભગવાનની મૂર્તિ તળેટીમાં પહોંચી જાય છે. એ પણ એક વાર નહીં, બે વાર નહીં, પૂરા 21 વાર. આ દુર્ઘટના કેમ ઘટી ગુરુદેવ? કેમ ઘટી? કાર્ય શુદ્ધિ કરાવી પડશે. सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदः सञ्चिताः वीरेणाविहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदः सञ्चिताः वीरेणाविहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदः सञ्चिताः
वीरेण विहतः स्वकर्म निचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो आयो रे आज मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम हो शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास हरियागमन दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास एवा गुरुवर प्यारा ओ एवा गुरुवर प्यारा शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 आयो रे आज मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम हो शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम
જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર સૃષ્ટિના કણ કણમાં થાય જય જયકાર જય જયકાર સૃષ્ટિના કણ કણમાં થાય જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર શુભ સ્વાગતમ 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 જય જયકાર જય જયકાર જય જયકાર જય જય પટરાણી, આપે તો અદ્ભુત વર્ણન કર્યું. મારું રોમ રોમ હર્ષે ઉલ્લાસિત થઈ ગયું છે. પ્રભુની પુનઃ પ્રતિષ્ઠા કરવા મન થનગનવા લાગ્યું છે. હે જીવન સાથી, સૌ પ્રથમ પ્રભુની પ્રતિષ્ઠા તો ભરત ચંદ્રવર્ભએ કરી હતી. ત્યારબાદ હજારો વર્ષમાં 12 વખત પુનઃ પ્રતિષ્ઠા થઈ અને 13મી વાર જાવળશાહે તીર્થનો પુનરોદ્ધાર કર્યો. 14મી વાર રાજા કુમારપાળના મંત્રી ઉદયનના પુત્ર બહર્ષાએ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા લાકડાના બદલે પાષાણનું મંદિર નિર્માણ કરી પ્રભુ પ્રતિષ્ઠા કરી તીર્થનો પુનરુદ્ધાર કર્યો. 15મી વાર દેસલ પુત્ર સમરાશાએ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. અને હવે આપનો વારો છે. આમ હવે ગિરિરાજ પર પ્રતિષ્ઠા માટે આપને આહ્વાન. પણ નાથ, કેટલાય લોકોએ મુગલ પાસેથી પરવાનગી માટે પ્રયત્ન કર્યા હતા અને એમાંના એક ખેમાશા. બાદશાહ મોહમ્મદ બેગડોને સલામ. બાદશાહ ખેમા દેદરાણી નગરજનો સાથે તમને મળવા આવ્યા છે. ઓ ખેમા દેદરાણી, તારું નામ તો ગુજરાત મુલકમાં પ્રખ્યાત છે. આપની મહેરબાની છે બાદશાહ મોહમ્મદ બેગડો. મહેરબાની તો ખુદાની છે, નહીં તો ગુજરાત અને મારવાડમાં પડેલા દુકાળમાં ધન વાપરીને દુકાળગ્રસ્ત પ્રદેશોમાં દાનશાળાઓ, પાણીની પરબો બાંધી જનતાની સેવા કરવાનો મોકો તને ન મળત. ખેમા દેદરાણી, એટલે જૈનોની શાહ વિરુદ્ધ કાયમ કરવાનું ફરમાન કરું છું. બાદશાહ મોહમ્મદ બેગડાની જય હો! બાદશાહ મોહમ્મદ બેગડાની જય હો! બાદશાહ મોહમ્મદ બેગડાની જય હો! આપની મહેરબાની માલિક. એમ તો આપે જુનાગઢ અને પાવાગઢ એવા 2 ગઢ જીત્યા. એના પરથી આપની અટક બની 2 ગઢો. બેગડો, આપના પૂર્વજ અહેમદ શાહે સાબરમતી કિનારે મુલક વસાવ્યું. એનું નામ પડ્યું અહેમદાબાદ. અહેમદ શાહે વસાવેલું નગર અહેમદાબાદ. અહેમદ શાહ પછી મહેમદ શાહ પાતશાહ બન્યા, પણ કોઈકે એમને ઝેર આપી એમની કતલ કરી નાખી. હા, એટલે જ અમે જરા જરા ઝેર રોજ ખાઈએ છીએ, જેથી કોઈ ખાવામાં ઝેર આપે તો અમને અસર જ ન થાય. કાંઈ જ અસર નથી માલિક, કાંઈ જ અસર નથી. ભાઈ હવે તો રોજનું થઈ ગયું છે. માલિક, મહેમાનોને પણ ઝેરનો સ્વાદ કરાવો ને. એમ તો આપના પિતા કુતુબ શાહે બાદશાહ બનીને કાંકરિયા તળાવ ફરીથી બંધાવેલું. બંધાવાની વાત વારંવાર આવે છે શાહ. તારા મનમાં કઈ બંધાવાની વાત તો નથી ને? નામદાર, આપ પરવરદિગારની ઇબાદત કરો છો, અલ્લાહની બંદગી કરો છો, તો અમે શાકોમ અમારા તીર્થંકરોની પૂજા અર્ચના ક્યાં કરીએ? માલિક, અમને એક જીન મંદિર બંધાવવાની પરવાનગી આપો. ખેમા, તું હદ વટાવી રહ્યો છે. દુકાળમાં ગુજરાત અને મારવાડમાં કરેલા મારા સત્કાર્યનું તમામ પુણ્ય તમને મળે. એના બદલામાં તમારા તરફથી એક જીન મંદિર બંધાવવાની પરવાનગી મળે એટલું ઈચ્છું તો વધુ તો નથી જ માલિક, નથી જ. નહીં, નીકળી જા અહીંયાથી, નહીં તો બંદી બનાવી દઈશ, નાપાક આદમી. માલિક, પરવાનગી આપી દો માલિક, એક પરવાનગી આપી દો માલિક. હે, સમજાયું નહીં? બંદી બનાવીએ એ પહેલા જ ચાલી જાય અહીંયાથી. માત્ર જીન મંદિર બાંધવાની પરવાનગી આપી દો બાદશાહ. પરવાનગી આપી દો.
ખંભાતમાં હાહાકાર મચી ગયો છે, હાહાકાર. જૈનોના ઘરમાં રાંધ્યા ધાણ રજડી પડ્યા છે. ધર્મ પર આફત આવી છે. મુક્તિ આનો રસ્તો તો કાઢવો પડશે ને. મુગલ મુઝફ્ફર ઈર્ષ્યાથી બળી રહ્યો છે. પૂજ્ય આચાર્યજીને કેદ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. આ મોગલો આપણી કોમ પાછળ શું કામ પડ્યા છે? આચાર્યને બચાવવાનો ઉપાય શું? આચાર્યજીને વિહાર કરવાનો સંદેશ તો પહોંચી ગયો છે. મુઝફ્ફરથી બચવા વિહાર કરે તો સારું. હજો ક્યાં છે તમારો મુખી? અહીં છે અમારા મુખી. પ્રણામ. સલામ આલેકુમ. તો તું છે ખંભાતનો જૈન મુખી? જી હુઝુર. પણ આપ? બાદશાહ સલામત મુઝફ્ફર બીજાનો સૈન્ય ટુકડીનો મુખ્ય સૈનિક. પણ ઠેઠ ખંભાત સુધી આવવાની તકલીફ? તમારા જૈન સાધુ બાદશાહથી બચતા બચતા ખંભાત સુધી આવી ગયા છે, એ પણ પગે ચાલીને. હવા સાથે વાતો કરતા કરતા અમારા ઘોડાઓથી પણ તેજ. પણ એ જાણતા નથી બાદશાહ મુઝફ્ફરથી બચવું નામુમકિન છે. છેવટે ખંભાતને પાદરે એને કેદ કરવા પડ્યા. શું અમારા ગુરુદેવને તમારા સિપાહીઓએ કેદ કર્યા? આ તો મહા અનર્થ. એ અવાજ નીચે. પણ એમનો ગુનો શું છે? ધર્મના નામે લોકોને ભરમાવી રહ્યા હતા. મોટું સરઘસ કાઢ્યું હતું અહેમદાબાદમાં. નહીં નહીં નહીં, એ ભરમાવે નહીં. માત્ર જીન શાસનની પ્રભાવ ના કરે, સરઘસ ના કાઢે. એ તો માત્ર સામૈયા હશે. જાણો છો અમારા નિર્દોષ ગુરુને કેદ કરવાનો શું પરિણામ આવશે? એક એક જૈન વિહાર કરશે. તો આ તલવાર કોઈની સગી નહીં થાય. ધર્મ રક્ષા માટે જીવ આપતા અચકાઈશું નહીં, ભલે સાધર્મિકોનું લોહી રેડાય. અમારી સામે વિહાર કરશો? નહીં, અમારા હક માટે લડીશું. એમ? અમારા બાદશાહ પાસે બીજો રસ્તો પણ છે. શું? સામૈયો કાઢવાના ગુના માટે 12,000 દંડ ચૂકવી તમારા આચાર્યજીને મુક્ત કરાવો. કાલ સવાર સુધીમાં, અન્યથા તમારા આચાર્યજીનું માથું. નહીં, એવું નહીં કરતા માલિક. અમે સાધર્મિકો જરૂર ધન એકઠું કરી તમને ચૂકવી આપીશું. અમારા આચાર્યજીને મુક્ત કરો. ખબર નહીં છેલ્લા 500-700 વર્ષથી આ મુગલ બાદશાહો જૈન ધર્મ પર વારંવાર આક્રમણ કરી અમને શું કામ પરેશાન કરે છે? અમારો ધર્મ અનેકાંતવાદમાં માને છે. અમને અમારા ધર્મનું અભિમાન છે, તો બીજા ધર્મને પણ અમે માન આપીએ છીએ. તેમ છતાં એ તારો લવારો બંધ કર. કાલ સવાર સુધી નાળા પહોંચી જવા જોઈએ, અન્યથા. હે શાસન દેવી, ધર્મ પર આવેલી આફત સામે ઝઝૂમવા સહાય કરો માડી, સહાય કરો. એ સમય ધર્મ પર આવા કેટલાય ઉપસર્ગો આવ્યા. વર્ષો વીતતા ગયા. લાલચુ કપટી મોહમ્મદ બેગડો, મુઝફ્ફર અહેમદ સિકંદર, બહાદુર શાહ સિકંદર જેવા બાદશાહોએ ગુજરાત પર રાજ કર્યું. મુઝફ્ફરનો પરાક્રમી પુત્ર બહાદુર શાહ પિતાથી રિસાઈને ગુજરાત છોડીને ચાલ્યો ગયો. ભટકતા ભટકતા એક દિવસ એ ચિત્તોડ પહોંચ્યો અને જૈન ધર્મના સુવર્ણ પૃષ્ઠનો અધ્યાય શરૂ થયો. ચાંપાનેરથી બહાદુર શાહ પધાર્યા છે. બહાદુર શાહ, પધારો જાપના, પધારો. વિરાજો, મુજ ગરીબ વેપારીની પેઢી પર પધારી ઉપકાર કર્યો છે. જાપના? હું ક્યાંનો જાપના? હું તો છું ભટકતો રખડતો બાદશાહનો પુત્ર. જાણીએ છીએ બહાદુર શાહ, આપના પિતા મુઝફ્ફર સાથે આપ રિસાઈને ગુજરાત છોડીને મારવાડ તરફ ચાલી નીકળ્યા છો. કર્માશાહ, તમે તો અમારા વિશે ઘણું જાણતા લાગો છો. નામદાર, આપના વિશે કોણ નથી જાણતું? નામ પ્રમાણે બહાદુરીનો ગુણ, સાહસિકતા અને મિત્ર પ્રેમ માટે તો આપ ગુજરાતમાં જ નહીં પણ આ મારવાડની ધરતી પર પણ પ્રખ્યાત છો. લોકો તમારી મિત્રતાના દાખલા આપે છે. ઇતિહાસ આપને અતિ પ્રિય છે. તો કર્માશાહ, તમે મારા મિત્ર બનશો? જહાંપના, ક્યાં આપ જેવા મહારથી બહાદુર શાહ અને ક્યાં મારા જેવો સામાન્ય વેપારી? મૈત્રી વ્યવહાર શોભશે? ભલે હું ઇસ્લામનો બંદો છું અને તમે જૈન, પણ પહેલા આપણે એક ઇન્સાન છીએ
અને અત્યારે હું તો મારા પિતા સાથે રિસાઈને ખાલી હાથે ફરતા ફકીર જેવો નાચીસ બંધો, અને તમે કાપડના બહુ મોટા વ્યાપારી, જબાને મીઠા અને કાર્યોમાં નીતિવાન. કર્માશા, માત્ર તમે ધનથી શ્રીમંત નથી, નીતિ અને ધર્મથી પણ શ્રીમંત છો. તો આવો આપણે મૈત્રીના માંડવે સંબંધોનું સમીકરણ રચીએ. મુજ જેવા નાચીસને મૈત્રીના ઝૂલે ઝુલાવનાર ઓ બાદશાહ બહાદુર શાહ, તમારી મૈત્રીનો ઇજન હું સ્વીકારું છું, પણ એક શરત છે. મિત્ર પણ બનાવવા માંગો છો અને શરત પણ રાખવા માંગો છો? બહાદુર શાહ, દિલથી હું તમને મિત્ર બનાવું તો મિત્રની મુશ્કેલીઓ પણ સમજવી પડે કે નહીં? એટલે દૂર દૂરથી આવતી વાતોથી હું એટલું તો જાણું છું કે તમે સ્વપ્નશીલ છો. ભવિષ્યમાં ચાંપાનેરની ગાદીએ બેસશો અને પાવાગઢના બાદશાહ આમ નિર્ધન બનીને ફરે તો આ મિત્રને ખરાબ ન લાગે? માટે મારી એક શરત છે કે આ નાચીસ પાસેથી સોના મોરો સ્વીકારી મારો મિત્ર ભાવ સ્વીકારો. વિચારો નહીં. પિતા સાથે બગાવત કરી, કેટલાય નોકરો સાથે દેશાટન કર્યું છે. એમને નિભાવવા ધનની જરૂર છે, અને હું ધન સિવાય તમને શું આપી શકું ભાવિ બાદશાહ? શાબાશ, શાબાશ કર્માશા, શાબાશ. વણ કહે મિત્રની મુશ્કેલી સમજી લીધી, તો તમારી આ સોગાત હું સ્વીકારીશ. તમારી મોહબ્બતને હું હંમેશા યાદ રાખીશ. હું નરવીર તમારા જેવા દોસ્ત મેળવી ખુદાની મહેરબાની માનું છું. હે મિત્ર, આજે અમારી મહેમાનગતિ માણવા અમારા નાનકડા મહેલમાં પધારવાનું આમંત્રણ આપું છું. તમે સ્વીકારો. સ્વીકારું છું, પણ એક શરત છે. મિત્રતામાં શરત છે ને? કદાચ ના, પણ મારા દિલને સુકૂન થાય માટે કંઈક માંગો. હું આપી શકું એવું માંગો. દોસ્ત, ઈશ્વરે બધું આપ્યું છે, મને કાંઈ ન ખપે. છતાંય મારા દિલના સુકૂન માટે કાંઈક ભેટ માંગો. મિત્રતાના પારખા રહેવા દો મિત્ર. હું જે માંગીશ તે તમારો મજબ નહીં સ્વીકારે. મિત્રતા વચ્ચે મજબ આડો આવે? માત્ર ચંદ ક્ષણોની અંદર રચાયેલા મિત્રતાના માંડવાની કસમ છે તમને. બહાદુર શાહ, તમે ભવિષ્યમાં ચાંપાનેરની ગાદીએ બેસશો. ચાંપાનેરના વિસ્તારમાં પાલીટાણા નામનો પ્રદેશ છે. ત્યાં શત્રુંજય પર્વત પર આવેલા જીન તીર્થના ઉદ્ધાર માટે માત્ર પરવાનગી માંગુ છું. શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટેની પરવાનગી હું તને આપીશ, પણ તને પોતાના માટે કાંઈ નથી માંગવું? માંગવું છે મિત્ર, માંગવું છે. મારા ઈષ્ટદેવ પાસે અને તમારા અલ્લાહ પાસે માંગુ છું તમારી મિત્રતાની અમરતા. આપણી મિત્રતા સદાય મગમગે. આમીન. આમ અમારા સ્વપ્ન દ્રષ્ટા ભરતારે ભાવિ બાદશાહ પાસેથી તીર્થ ઉદ્ધારનું વચન લીધું. સમય પલટાયો. બહાદુર શાહ વીર સંવંત 1853ના શ્રાવણ સુદ 14ના રોજ ચાંપાનેરની ગાદીએ બેઠા, અને એક દિવસ અમારા ભરતારને એમનું તેડું આવ્યું, એટલે તે ચાંપાનેર ગયા. હુજુર, ચિત્તોડના નગર શેઠ કર્માશાહ પધારી રહ્યા છે. પધારો, પધારો મિત્રો, પધારો. વિરાજો. ચાંપાનેરમાં તમારું સ્વાગત છે. સુલેમાન ખાન. જી હુજુર. ઓળખ્યા એમને? અમારા મિત્ર કર્માશાહ મારવાડથી ગુર્જર ભૂમિ પર લાવ લશ્કર સાથે પધાર્યા છે. તેમના રસાલા માટે યોગ્ય ઉતારાની વ્યવસ્થા કરો. જી હુજુર. મારા મિત્રના સ્વાગત માટે શાહી દરબારનું આયોજન કરો. જી હુજુર. કર્માશાહ, મારા મિત્ર
બહાદુર શાહ, હું નસીબદાર છું કે આટલા મોટા મુગલ રાજા મારા જેવા સામાન્ય વેપારીને ભૂલ્યા નથી. ખાસ સંદેશો મોકલી મને મળવા બોલાવ્યો. કર્માશા, મિત્રતાની મોહબ્બતના પાઠ તમે જ તો મને ભણાવ્યા હતા. એટલે ચાંપાનેરના મારા બધા જ વિરોધીઓ, દુર્જનો અને ઉદ્ધટ લોકોને તુરંગ ભેગા કર્યા છે, કડક સજા આપી છે અને તમારા જેવા મિત્રોને મહેમાન ગતિ માટે બોલાવ્યા છે, સન્માનિત કરવા. બધું ખુશળ છે ને? આવો, બિરાજો. જી, આ લ્યો મલમલનું કાપડ તમારા જામા માટે અને આપની બેગમના વસ્ત્રો માટે ભેટ લાવ્યો છું. આ થોડા હીરા માણેક મોતી છે, મારી જીવનભરની મૂડી. સ્વીકારો. તમારી ભેટ હું સ્વીકારું છું. મિત્ર, બહુ બેચેન લાગો છો. નહીં નહીં. તો કઈ મૂંઝાયેલા તો લાગો જ છો. અંજાઈ ગયો છું. તમારી સાહેબી જોઈને અંજાઈ ગયો છું. તમને કહેવા માટે મનમાં કેટલી તૈયારીઓ કરી હતી. મારા બુરા સમયે મૈત્રી ભાવ નિભાવી મારી મદદ કરી હતી, એ કેમ ભૂલી જાઓ છો? માટે જે કહેવું હોય નિસંકોચ ભાવે કહો. મિત્ર, તમારી લાગણી જોઈ હું ગુંગળાઈ જાઉં છું. લાગે છે જે ક્ષણની રાહ જોતો હતો એ આવી પહોંચી છે. કઈ? મિત્ર, મારા શ્વાસ ચાલે છે માત્ર એક કારણે. હું સ્વપ્ન જોઉં છું માત્ર એક કારણસર. હું સતત ચિંતામણી મહામંત્રની આરાધના કરું છું એક કારણસર. કયું કારણ? શું જોઈએ છે તમને કર્માશા? મારા દિલની તસલ્લી માટે પણ કહો. તમારે રાજ જોઈએ છે? ના ના, વેપારીનો ધર્મ વેપારનો, એ રાજ ન કરી શકે. તો કર્માશા આટલો મૂંઝાયેલો કેમ છે? દિલ ખોલીને વાત કર. મારા ગુરુ વિદ્યા મંડળ સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા છે મારા પર. કઈ? શેત્રુંજય તીર્થના ઉદ્ધારની માટે સિદ્ધાચલ તીર્થનો ઉદ્ધાર કરવો છે. તમારા પૂર્વજોએ એને ક્ષતિ પહોંચાડી છે, તો તમે એના ઉદ્ધાર માટે પરવાનગી આપશો? આપે ભૂતકાળમાં એના માટે વચન પણ આપ્યું છે. બહુ મોટી માંગણી કરી છે તે કર્માશા, બહુ મોટી. પણ એક શરતે તને પરવાનગી આપું. શરત? શરત તો તને પાડવી જ પડશે. બોલ, છે કબૂલ? કબૂલ છે. શરત જાણ્યા વગર શરત કબૂલ કરી લીધી તે? જીવ કરતા મોટી શરત તો નહીં હોય ને. ભલે મારો જીવ લઈ લો, પણ તીર્થ ઉદ્ધારની પરવાનગી આપો દોસ્ત. હું લેવા નહીં, આપવા માંગુ છું. શું? વર્ષો પહેલા તે મને મિત્ર ભાવે લાખ સોના મોહરની મદદ કરી હતી. હવે મારો વારો છે. લાખ સોના મોહરની 2 ગણી કરી હું તને આપું તો તું સ્વીકારીશ? નહીં નહીં, એ તો મિત્ર ભાવે મદદ કરી હતી, પણ લઈ ન શકું. તને પરવાનગી નથી જોઈતી? બહાદુર શાહ, હું આ મુલકનો બાદશાહ છું, તો તારો મિત્ર પણ છું. તો તારા મનની ગણતરી હું ન સમજી શકું એવું નાદાન સમજે છે મને? અરે મિત્ર, હું મારા ખુદાને પ્યાર કરું છું. એટલો જ પ્યાર તું તારા ભગવાનને કરે છે. હું જાણું છું. તારી સોના મોહર પાછી સ્વીકારી લે અને બદલામાં પરવાનગી લઈ જા. મિત્ર, તે તો મારું દિલ જ નહીં, મારી જાત જીતી લીધી. કેમ ભૂલી જાય છે? મૈત્રીના માંડવે આપણી રચાયેલી મિત્રતાને કરમાવા નથી દેવી. સુલેમાન ખાન, સુલેમાન ખાન! જી હુજુર. જાઓ, દૌલત ખાનામાંથી ખોબામાં જેટલી સમાય એટલી સોના મોહર લઈ આવો. સાથે સાથે પરવાનગીનો તામ્રપત્ર. હુજુર, તામ્રપત્ર પર શું લખવાનું છે? ચાંપાનેર અને પાવાગઢના બાદશાહ બહાદુર શાહ, ચિત્તોડના કર્માશાહને શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટેની પરવાનગી આપે છે. આજ પછી કોઈ મુગલ બાદશાહ તેને ખંડિત નહીં કરી શકે. કોઈ પણ ભોગે, કોઈ પણ કાળે
આ ફરમાનનું સન્માન કરવાનું છે. આમીન. આમીન. મુગલ અને જૈન દોસ્તારોની દોસ્તીને સલામ. નગર શેઠ કરમાશા અને બાદશાહ બહાદુર શાહની દોસ્તી જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી. અદ્ભુત નાથ, અદ્ભુત. અમે ભાગ્યશાળી છે કે આપ જેવા સ્વામીને અમે વર્યા. નાગના ફણી પરથી મોતી ઉતારી લાવવાનું કામ પાર પાડ્યું. ચાંપાનેરને મુગલ રાજા બહાદુર શાહ પાસેથી દેરાસરજી બંધાવવાની પરવાનગી મેળવી. મારી પ્રશસ્તિ રહેવા દો. પટરાણી, કાર્યનો આરંભ કરો. હે નાથ, ઈષ્ટદેવ આપને સહાય કરે. ગુરુદેવ, ગુરુદેવ, આપ મરક મરક હસી રહ્યા છો, પણ શાંત કેમ છો? આખરે ખુશી ખુશી પરવાનગી મળી છે. યુદ્ધ કર્યા વગર બાદશાહને જીતવાનો કસબ કર્યો છે. જીન પ્રતિષ્ઠા માટે પ્રયાણ કરો. જંકિંચી નામ તિથમ સગ્ગે પાયાલી માણુસે લોય તમ સવમેવ દિઠ્ઠમ પુંડરીયે વંદિયે સંતે. प्रथम राजेश्वर प्रथम संयमधर प्रथम तीर्थंकर प्यारा. हो प्रथम राजेश्वर प्रथम संयमधर प्रथम तीर्थंकर प्यारा. शत्रुंजय मंडन नाभिनंदन मरु देवाना दुलारा. त्रण जगना पालन हारा भवि जीवना तारण हारा. गिरिराज ना सितारा बनि शोभना राजे. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम. આવી પૂગ્યો દાદા, તમ શરણમાં આવી પૂગ્યો. હે ચક્રેશ્વરી દેવી, મુજને આશીર્વાદ આપો. મારા કાર્યને સફળતા અર્પો. સહાય કરો દેવી, સહાય કરો. હે પરમ તત્વ પરમાત્મા ઋષભદેવના યક્ષો, આપ જ્યાં પણ હો, મારા દાદાના મહોત્સવમાં પધારી શોભા વધારજો દેવ, શોભા વધારજો. અભવી પાપી જીવ જેને નજરે પણ ના દેખે. સ્પર્શ જેનો પામી જીવો ભવ્યતાને લેખે. स्वामी श्री मंदरा जेना गुण गावे. शाश्वता हे गिरी ने पेटू भावे. पूर्व नवाणु बार समसर्या आदिनाथ. કરી યાત્રા નવાણું વાર આતમ પખાડો રે. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम. હે પિતાશ્રી, આપની આત્મા બ્રહ્માંડના કોઈ પણ ખૂણે હોય, કોઈ પણ રૂપે હોય, તો આપનું સ્વપ્ન પૂરું થતું જોવા પધારજો. આપનું સ્વપ્ન પૂરું કરવા આખું જીવન મેં સમર્પિત કર્યું છે. ચિંતામણી પાઠ કર્યા છે. પધારજો પિતાશ્રી, પધારજો. હે અગ્નિ, વાયુ, જળ ઇત્યાદિ તત્વો, જાણતા અજાણતા મારું કાર્ય પાર પાડવા જો મેં આપને કે કોઈને મન વચન કાયાથી દુભાવ્યા હોય તો ક્ષમા માંગુ છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આપની આંખોમાં આંસુ? મુનિમજી, આ આંસુ નથી,
વર્ષોથી મનમાં ઘૂંટાયેલા સ્વપ્નને સાકાર થતું જોવાનો ઉન્માદ છે. મેઘને જોઈને જેમ મયુર નાચવા લાગે, ચંદ્રને જોઈને ચકોર ઉન્માદિત થઈ જાય, તેમ આ કલ્પ વૃક્ષ સમાન ગિરિરાજને જોઈને ઉન્માદિત થઈ ગયો છું. પ્રાચીન વસ્તુઓના ઉદ્ધાર કરવાથી પુણ્ય બંધાય છે, અને આ તો શત્રુંજય ગિરિરાજના જીનભીમના ઉદ્ધારનો પ્રસંગ છે. કેટલું પુણ્ય મળશે આપને. બહાદુર શાહ તરફથી ઉદ્ધારનું ફરમાન મળ્યું છે. એ જાણી ભારત વર્ષમાં સર્વત્ર જીન બંધુઓમાં આનંદની હેલી ઉઠી છે. લોકો પ્રતિષ્ઠામાં પધારવા ધન ગણી રહ્યા છે. તો સમરા નામના પૂજારીને કહો ભોયરાનો ભેદ જણાવે. ભોયરાનો ભેદ? સમરા પૂજારીએ ગુપ્ત ભોયરું બનાવ્યું છે. ત્યાં વર્ષો પહેલા વસ્તુપાળ મંત્રીએ પધરાવેલી પવિત્ર શિલા બહાર કઢાવી શિલાઓની પૂજા અર્ચના કરી પ્રભુની મૂર્તિને કંડારવાનું કાર્ય આરંભ કરાવો. પ્રભુ પ્રત્યેની આપની આસક્તિને પ્રણામ. રાયણ રૂખ સોહામણું જીહા પ્રભુના પાય, મહિમા એનો જગમાં ન્યારો સેવે સુરવર રાય. નૃત્ય કરતા મોરલાનો મીઠો ટહુકારો, રણ ઝણતી ઘંટડીનો મીઠો ઝમકારો. શિખરે શિખરે લહેરાતી પ્રભુની ધજા મલકાતી, ગિરિરાજ નકુળલા ગાતી ગગને લહેરાતી રે. નમો આદિશ્વરમ યુગાદિજિનેશ્વરમ, નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ. નમો આદિશ્વરમ યુગાદિજિનેશ્વરમ, નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ. પાષાણમાંથી એવા અદ્ભુત પ્રભુ પ્રગટ થયા છે કે જોઈને આખું ઉત્સવ બની જાય. ધન્ય છે એના શિલ્પકારોને. હે દાદા, આ છેલ્લો ઉદ્ધાર હોય એવા આશીર્વાદ આપજો અમને. ચારે બાજુથી ભાગ્યવાન પધારી રહ્યા છે પ્રતિષ્ઠાને માણવા. આ જુઓ, નારીઓએ કેટલા સુંદર વસ્ત્ર પરિધાન કર્યા છે. ચારે બાજુ મંડપ, શણગાર અને સંગીતના માહોલમાં ધરતી પર જાણે સ્વર્ગ ઉતર્યું છે. કાર્ય નિર્વિઘ્ને પાર પડે માટે તપસ્યાની હેલી વરસી છે. હજારો સાધુ ભગવંતો વિહાર કરીને પધારી રહ્યા છે. ગુરુજી, ગુરુજી પધારો. ખૂબ લાંબેથી વિહાર કરી પ્રાણ પ્રતિષ્ઠા માટે આપનું આગમન એ મારું ભાગ્ય છે. બીજા પણ અનેક આચાર્યો પધાર્યા છે. દેશના શ્રેષ્ઠ જ્યોતિષાચાર્ય પાસે શુભ મુહૂર્ત જોડાવ્યું છે. વીર સંવત 1587 ના વૈશાખ વદ છઠ રવિવારે પ્રભુની પ્રતિષ્ઠાનું મુહૂર્ત નીકળ્યું છે. બોલો આદેશ્વર દાદાની જય! આદેશ્વર દાદાની જય! આદેશ્વર દાદાની જય! હે પટરાણીઓ, આજે હું ખૂબ ઉન્માદિત છું. ખૂબ 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 ઉન્માદિત છું. મનુષ્ય જન્મે છે, મૃત્યુ પામે છે. એના વચ્ચેના સમયને જીવન કહેવાય છે. એ જીવનમાં અસંખ્ય સારા નરસા પાત્રો આવે છે, પણ કર્મના ખેલ પ્રમાણે જ મનુષ્ય જીવન જીવે છે. મેં મારા કર્મને ઓળખી લીધા હોય અને મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો તીર્થોદ્ધાર. આ શત્રુંજય પર છેલ્લો તીર્થોદ્ધાર હોય એવી ભાવના ભાવું છું. ધીરે ધીરે છઠ્ઠા આરાનો પ્રભાવ વર્તાય છે, છતાં આવા કાર્યોથી ધર્મ જીવંત રહ્યો છે, ભવિષ્યમાં પણ રહેશે. છઠ્ઠા આરામાં મનુષ્ય વિચારથી, કાર્યોથી વામણો અને વેત્યો બનતો જશે, પણ ધર્મનું શરણું એનો ઉદ્ધાર કરશે. અત્રે હજારો આચાર્યો, સાધુઓ, સાધ્વીઓ, યતિઓ ને લાખો ભક્તજનોનું માનવ મહેરામણ શત્રુંજયની તળેટીમાં ઉભરાય છે. આપણે વિરાટ કાર્યનું પ્રથમ પગલું ભરવા જઈ રહ્યા છીએ. જીવનભરના ધનનો એમાં ઉપયોગ કર્યો છે. તમારા જેવી પટરાણીઓનો સાથ મળ્યો, મારા મોટા બંધુઓના આશીર્વાદ અને સ્વર્ગીય માતા પિતાના સ્વપ્નોની અનહદ ભેટ મને મળી છે. ચિત્તોડથી શરૂ થયેલી મારી યાત્રા આજે શત્રુંજયમાં પૂર્ણ થાય છે. જય હો, જય હો, દાદાનો જય હો. નમો આદિશ્વરમ યુગાદિજિનેશ્વરમ, નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ. નમો આદિશ્વરમ
शीतल प्रभु जिन देव हमारे जग संताप से करो किनारे चंद्र बिंब ना चंदन शीतल गंगा का ना नीर है शीतल। આંખોમાં હતું એક શમણું, દાદા આવ્યાથી બની ગયું જીવનનું નજરાણું. શીતળનાથ દાદાની શીતળ છાયામાં વિતાવેલા આ 25 વર્ષ એવા રહ્યા જાણે ધગધગતા ઉનાળામાં શીતળ પવનની લહેર. શાંતિ હમારે નગર જે લહેર તનને સ્પર્શી હૃદય સુધી પહોંચી તે ઉત્તમ ભાવોમાં વૃદ્ધિ કરનારી હતી. આ 25 વર્ષમાં આપણા જિનાલયની, આપણા સંઘની કીર્તિ ચારેકોર ફેલાઈ. તો શું આ ગૃહ જિનાલય આપણા માટે કોઈ તીર્થથી ઓછું છે? ફાલકે રોડ ઉપર રહેલું આપણું આ નાનું શીતળનાથ ગૃહ જિનાલય એક વિશાળ શિખરબંધ જીન મંદિર બને અને એની ધજા હવામાં લહેરાય એવી કલ્પના માત્રથી આ રોમરાજી પુલકિત થઈ ઉઠે છે. આ રજત વર્ષે પ્રવૃત્તિની મહામહારાજ પરમ પૂજ્ય અરુણોદય શ્રીજીના ચાતુર્માસે 4 ચાંદ લગાડી દીધા અને લાગે છે કે એમના આશીષથી અમારું સ્વપ્ન સાકાર થશે. આપણા પૂર્વજોએ તીર્થોની રક્ષા અને ઉદ્ધારમાં પોતાનો જીવ હોમી દીધો, પોતાની સર્વ સંપત્તિ ખર્ચી નાખી. ત્યાં આપણને તો ફક્ત શુભ સંકલ્પો અને સારા કાર્યો કરવાના છે. દિવસોથી રાહ જોઈ રહ્યા છીએ જે સપનાની, તે પૂર્ણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમ ચક્રેશ્વરી દેવીના આશીર્વાદથી વીર કર્માશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો, તેમ ચક્રેશ્વરીમાં આપણને પણ એવા આશીર્વાદ આપે કે 27મી ધજા આપણે શિખરબદ્ધ દેરાસરની લહેરાવીએ. માથે શીતલનાથ દાદાનો હાથ છે, શાસન દેવીનો સાથ છે, સૌનો એક જ પુરુષાર્થ છે. ઊભું થાય શિખરબંધ જિનાલય, સૌના હૈયાનો એક જ અંતરનાથ છે. વર્ષોની પ્યાસ છે, અંતરમાં અભિલાષ છે, દાદાને એક જ અરદાસ છે, મનનો પાક્કો વિશ્વાસ છે. દાદર સંઘમાં નિર્માણ થાય શિખરબદ્ધ જિનાલય, એ જ સૌના હૈયાની આશ છે. સૌના મનમાં એક અરમાન, શીતલના દાદા પર છે અભિમાન. ગુરુ ભગવંતોના કરીએ બહુમાન, સંઘ બહાર પાડે છે એક ફરમાન. તો ચાલો સૌ ભેગા મળીને બનાવીએ જિનાલય જાજરમાન. जग संताप से करो किनारे चल यमुना चंदन शीतल गंगा का नीर शीतल. प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा. हो प्रथम राजेश्वर प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा. शत्रुंजय मंडन नाभिनंदन मरु देवाना दुलारा. त्रण जगना पालन हारा भवि जीवना तारण हारा. गिरिराज ना सितारा बनि शोभना रजे. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम. नमो आदिश्वरम युगादि जिनेश्वरम. नमो शत्रुंजयम नमो सिद्धाचलम.